નમસ્કાર, હું છું પરવીન પઠાણ અને ગુજરાતની વાત પ્રોગ્રામમાં તમારું સ્વાગત કરું છું। આજે આપણે આપણા આ પ્રોગ્રામમાં જાણીશું કે આપણા ગુજરાત રાજ્યમાં દિવસ દરમિયાન કઈ કઈ ઘટનાઓ બની છે અને કેવી રીતે બની છે, કયો છે સોશિયલ મીડિયાનો હોટ ટોપિક મુદ્દો। તે સમગ્ર જાણકારી વિસ્તારપૂર્વક આપણા આજના આ પ્રોગ્રામમાં આપણે નિહાળીશું। તો ચાલો જાણીએ અને નજર કરીએ શરૂઆતના મુખ્યના વિશેષ સમાચારો પર। વડોદરા શહેરમાં 1 વર્ષ પૂર્વ થતા હરણી તળાવમાં હોડી દુર્ઘટના સર્જાઈ હતી। તેને આજે 1 વર્ષ પૂરું થતા બાળકોને શ્રદ્ધાંજલિ આપવા પરિવારજનો અને ભાજપ કરણી સેના કેટલાક આગેવાનો ન્યૂ સનરાઈઝ સ્કૂલ ખાતે પહોંચ્યા હતા। તો બીજી બાજુ સુરતમાં પહેલીવાર ક્રાઇમ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું। તો બીજી તરફ ઇન્ડિયન સ્કાઉટ એન્ડ ગાઈડ ફેલો તથા ગુજરાત માનવ અધિકાર દ્વારા રાષ્ટ્રીય યુવા દિવસની ઉજવણી કરાઈ। તો બીજી તરફ રોબોટિક સર્જરીની સુવિધા ધરાવનાર અમદાવાદની સિવિલ હોસ્પિટલ દેશની સૌપ્રથમ એકમાત્ર સરકારી હોસ્પિટલ બની। તો બીજી બાજુ સુરતમાં અડાજણમાં આવેલ ગંગેશ્વર મહાદેવ મંદિર ટ્રસ્ટ દ્વારા ત્યાં જતા શ્રદ્ધાળુઓ માટે રહેવાની તેમજ જમવાની વિનામૂલ્યે સુવિધા કરવામાં આવી। વડોદરા શહેરમાં 1 વર્ષ પૂર્વે હરણી તળાવમાં હોડી દુર્ઘટના સર્જાઈ હતી। તેને આજે 1 વર્ષ પૂરું થતા બાળકોને શ્રદ્ધાંજલિ આપવામાં પરિવારજનો અને ભાજપ કરણી સેનાના કેટલાક આગેવાનો ન્યૂ સનરાઈઝ સ્કૂલ ખાતે પહોંચ્યા હતા, જ્યાં તેઓએ શાળા ચાલુ જોતા આશ્ચર્ય વ્યક્ત કર્યું હતું અને શાળા સંચાલકો સામે આક્ષેપ કર્યા। બીજી બાજુ શાળા સંચાલકે પોલીસ બંદોબસ્ત રાખ્યો હતો। વડોદરા શહેરમાં 1 વર્ષ પૂર્વે હરણી તળાવમાં હોડી દુર્ઘટના સર્જાઈ। તેને આજે 1 વર્ષ પૂરું થતા બાળકોને શ્રદ્ધાંજલિ આપવા પરિવારજનો અને ભાજપ કરણી સેનાના કેટલાક આગેવાનો ન્યૂ સનરાઈઝ સ્કૂલ ખાતે પહોંચ્યા હતા, જ્યાં તેઓએ શાળા ચાલુ જોતા આશ્ચર્ય વ્યક્ત કર્યું હતું અને શાળા સંચાલકો સામે આક્ષેપ કર્યા હતા। ત્યારે બીજી બાજુ શાળા સંચાલકે પોલીસ બંદોબસ્ત રાખ્યો હતો। આજે હરણી દુર્ઘટનાને 1 વર્ષ પૂર્ણ થયું છે, ત્યારે મૃતકના બાળકો અને પરિજનો અને ભાજપના કોર્પોરેટર આશિષ જોશી સહિત વોર્ડ નંબર 15 ના કોર્પોરેટરો અને કરણી સેનાના મહેન્દ્રસિંહ રાઠોડ પણ જોડાયા હતા અને બાળકોને ન્યાય આપવાની માંગણી કરી હતી। એ જ પ્રમાણે આજે હરણી બોટકાંડની દુર્ઘટનાને 1 વર્ષ પૂર્ણ થયું છે, ત્યારે કોંગ્રેસ પક્ષ દ્વારા હરણી તળાવથી માર્કેટ 4 રસ્તા સુધી વડોદરા ન્યાય યાત્રા કાઢી હતી। સુરત પોલીસ ભવનમાં ક્રાઇમ કોન્ફરન્સનું આયોજન સુરતમાં પહેલીવાર કરવામાં આવ્યું હતું। ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી તેમજ ગુજરાત પોલીસના વડા વિકાસ સહાયની અધ્યક્ષતામાં આ કોન્ફરન્સ રાખવામાં આવી હતી। સુરતમાં પહેલીવાર ક્રાઇમ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું છે। ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી તેમજ ગુજરાત પોલીસના વડા વિકાસ સહાયની અધ્યક્ષતામાં આ કોન્ફરન્સ રાખવામાં આવી હતી। આ કોન્ફરન્સમાં 4 શહેરોના પોલીસ કમિશનર તેમજ 9 રેન્જ આઈજી, લો એન્ડ ઓર્ડરના 4 અધિકારીઓ સહિત ગુજરાતના ટોચના આઈપીએસ અધિકારીઓએ હાજરી આપી। અઠવા લાઇન્સ પોલીસ ભવનમાં કોન્ફરન્સ રાખવામાં આવી। આ ક્રાઇમ કોન્ફરન્સમાં ક્રાઇમ અને શહેરની પરિસ્થિતિનો તાગ મેળવાશે। સુરત, વડોદરા, અમદાવાદ, રાજકોટ શહેરના પોલીસ કમિશનર પણ આ કોન્ફરન્સમાં ઉપસ્થિત રહ્યા હતા। ઇન્ડિયન સ્કાઉટ એન્ડ ગાઈડ ફેલો તથા ગુજરાત માનવ અધિકાર પંચ દ્વારા રાષ્ટ્રીય યુવા દિવસની ઉજવણી કરવામાં આવી હતી। કાર્યક્રમમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી તેમજ એક્ટર મુકેશ ખન્ના ઉપસ્થિત રહ્યા હતા। દેશના અલગ અલગ રાજ્યમાંથી સ્કાઉટ દ્વારા કરેલા સન્માનીય કામગીરીને બિરદાવવામાં આવી હતી। ઇન્ડિયન સ્કાઉટ એન્ડ ગાઈડ ફેલો તથા ગુજરાત માનવ અધિકાર પંચ દ્વારા રાષ્ટ્રીય યુવા દિવસની ઉજવણી કરવામાં આવી। આ કાર્યક્રમમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી તેમજ એક્ટર મુકેશ ખન્ના ઉપસ્થિત રહ્યા। દેશના અલગ અલગ રાજ્યમાંથી સ્કાઉટ દ્વારા કરેલા સન્માનીય કામગીરીને બિરદાવવા આવી દેશના 18 રાજ્યમાંથી લોક ઉપયોગી થયેલા સ્કાઉટને સન્માનિત કરાયા હતા। શ્રીલંકાથી 2 અને મલેશિયાથી સ્કાઉટને સન્માનિત કરાયા હતા। સુરતની વિવિધ શાળાના 7000 વિદ્યાર્થીઓ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા। મુકેશ ખન્નાએ વિદ્યાર્થીઓને સોશિયલ મીડિયાથી દૂર રહેવાની સલાહ આપી। ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પણ તમામ બાળકોને લોક ઉપયોગી થવાની સલાહ આપી હતી અને કેરળના વાયનાડમાં આવેલ ભયાનક પૂરમાં સતત કામગીરી કરનાર સ્કાઉટને પણ સન્માનિત કર્યા હતા। તલાવડીને 4 દિવસ ભૂખ્યા રહી તેમજ ગુમ લોકોની સેવા કરવામાં આવી હતી અને શોધખોળ કરવામાં આવી હતી। અલગ અલગ બોડીના ડીએનએ મળે તે માટે તમામના સેમ્પલ લેબમાં મોકલાયા હતા। देखिए, मैं शक्तिमान बनकर 7 साल तक अगर एक्शन करता था तो उससे ज़्यादा संदेश देता था। मैं हमेशा कहता हूँ कि कोई भी सीरियल, कोई भी फिल्म
कोई भी OTT प्लेटफॉर्म हो, उसके अंदर संदेश होना चाहिए। हम लोग बिना संदेश के भटका रहे हैं पूरे यूथ को। आप चमकीली चीजें दिखा दिखा के आप लोगों को भटका रहे हैं, जो मार्ग होता है। तो मेरा आज का संदेश सिर्फ इतना है कि यूथ को यूनाइट कीजिए। कहीं ना कहीं हम समझते हैं कि हम इंटरनेशनल यूथ डे या इंडियन स्काउट्स एंड गाइड्स है या गुजरात स्काउट्स डे है, हम बच्चों को बुलाते हैं, लेकिन कहीं ना कहीं आप लोगों को उन बच्चों के अंदर इनकलकेट करना पड़ेगा स्काउटिंग की जो एक विचारधारा होती है, एक इमोशन होता है, शक्तिमान बनने का जज्बा। खास तौर पर बहुत सी बातें हैं, मैं तो आज के बच्चों को बोलूंगा देयर आर सो मेनी थिंग्स हैं जो बच्चों को भटकाया जा रहा है। ड्रग्स इंक्लूड कर दी जाती है, सिगरेट, शराब होता है, पार्टियां होती हैं, सोशल मीडिया पे सब अपने छोटे छोटे झुमका लगा के, छोटे छोटे झुमका लगा के, टीका लगा के सेल्फी खींचती है, फिर भेजती है कैसी लग रही हूं मैं। अरे आप मिरर में देखो कि तुम कैसी लग रही हो। ये सोशल मीडिया, मैं इन बच्चों से कहूंगा कि बाहर निकलिए इसमें से। जितना सोशल मीडिया आप में घुसोगे उतना आप अकर्मण्य बन जाओगे। कर्मण्य बनना है तो मोबाइल फोन से बात करके मोबाइल को रख दो और अपने भाई बहनों, अपने दादा दादी, अपने बच्चों, अपने दोस्तों से बात कीजिए, क्योंकि वहां पर वो एक्शन खत्म हो गया। आज के लोग यूथ में आप देखिए, जितने भी एप्स, जितने भी अच्छी अच्छी चीजें आ रही, इवन अभी तो AI आ जाएगा, AI तो आपको खत्म कर डालेगा। AI काम करेगा, आप घर बैठ जाओगे। तो कहीं ना कहीं सरकार को कोई योजना करनी पड़ेगी। गूगल बंद करवाइए, या तो गूगल में इतने अश्लील प्लेटफॉर्म्स को बंद करवाइए। ऐसे ऐसे प्लेटफॉर्म हमारे देश के क्रांतिकारियों की कहानी सुनाइए, शक्तिमानों की बातें बताइए, और वो सब चीजें बनाइए। नेगेटिव चीजों को टक टक काटिए। ये गवर्नमेंट का काम है, मेरा काम नहीं है। शक्तिमान बनता तो मैं अब तक कर चुका होता। देखिए, मैं सहानुभूति रखता हूँ हर उस एक्टर को जिसके ऊपर कहीं ना कहीं थ्रेट आता है। ये आज की बात नहीं है, उस जमाने में भी था, बल्कि उस जमाने का अलग था सिस्टम, धमकियां होती थी सिर्फ। आजकल कहीं ना कहीं, अभी कल का जो 2-3 दिन के पहले का केस है सैफ अली का, मैं जानता नहीं क्या है वो। बिना जाने मैं कमेंट नहीं करूंगा। ये पुलिस का काम है, हम पुलिस का काम के पहले बोलना शुरू कर देते हैं कि सिक्योरिटी हिल गई है। एक केस होने से मुंबई की सिक्योरिटी नहीं हिल जाती। कहीं ना कहीं चोर तो हर घर में घुस जाता है। प्रॉब्लम सिक्योरिटी की राज्य सरकार से ज्यादा तो सोसाइटी की है। वहां के उनके खुद के बॉडी होते हैं सिक्योर करने वाले। कहीं ना कहीं चूक हुई है, एक आदमी घुस गया है घर में, मालूम कीजिए कौन है वो। उसके बाद में हम कमेंट करेंगे कि भाई देश की सुरक्षा या बम्बई की सुरक्षा कैसी। अगेन सलमान खान के बाद में अभी आप बोलो कि आप उसमें अगर ढूंढो मुस्लिम एंगल की, अभी सैफ अली खान को भी हुआ है। आई डोंट थिंक सो। देयर कुड बी अदर रीजंस आल्सो, यू नेवर नो। इट कुड बी अ प्लेन रॉबर, इट कुड बी अ प्लेन अंदर घुस गया और लड़ाई में मारामारी में मारा होगा उसने। बट पुलिस को सबूत के साथ बाहर निकालना चाहिए। लोग बोलना शुरू करें ये भी बिश्नोई का है, बोलने से क्या होता है? सब बताइए ना, हम तो सब अनभिज्ञ लोग हैं, हमको तो जो आप लिखोगे पढ़ोगे हम वही करोगे। आप लोग तो माई बाप हो आजकल, आप लोग जो लिखते हो छापते हो हमको वही मालूम पड़ता है। यू पीपल हैव बिकम सो, हमने तो अखबार पढ़ना छोड़ दिया है। आप लोग बताते हो 2 मिनट के बाद में ब्रेकिंग न्यूज करके, हमारा पूरा दिमाग आप लोग चलाते हो। माफ करना, इसीलिए बोलता हूँ पॉजिटिव न्यूज दिखाइए, नेगेटिव न्यूज मत दिखाइए। सब यहाँ पर TRP के लिए न्यूज दिखाते हैं। मैं भी चलाता हूँ अपना चैनल विश्व इंटरनेशनल, बट मुझे मालूम है TRP क्या होती है। यहाँ पर नेगेटिविटी बिकती है, पॉजिटिविटी नहीं बिकती जी। और સરકારી હોસ્પિટલમાં ડોક્ટર દ્વારા તો દર્દીઓને તપાસતા સારવાર સર્જરી કરતા દ્રશ્યો આપણા માનસ પટલ પર અંકિત થયેલા છે, પરંતુ રોબોટથી સારવાર થાય એ સાંભળ્યું છે, અને એ પણ સરકારી હોસ્પિટલમાં? આશ્ચર્યચકિત થવાની જરૂર નથી. આ વાત તદ્દન સાચી અને વાસ્તવિક બની ગઈ છે. રોબોટિક સર્જરીની સુવિધા ધરાવનાર અમદાવાદની સિવિલ હોસ્પિટલ દેશની સૌપ્રથમ અને એકમાત્ર સરકારી હોસ્પિટલ બની છે. અમદાવાદ ખાતે આવેલી ગુજરાત કેન્સર એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ કેન્સરના દર્દીઓ માટે આશાનું કિરણ બની છે. ઉત્કૃષ્ટ મેડિકલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને અત્યાધુનિક સારવાર સેવાઓ થકી છેલ્લા ઘણા વર્ષોથી ગરીબ અને મધ્યમ વર્ગીય પરિવારોમાં કેન્સરની સારવાર માટે GCRI જાણીતું નામ બન્યું છે. કેન્સરની સારવારમાં રેડિયેશન થેરેપી એક મહત્વની સારવાર છે. કેન્સર સામેની લડાઈમાં વધુને વધુ દર્દીઓને ઉત્તમ સારવાર સમયસર પૂરી પાડીને તેમને દર્દમુક્ત કરવાના ઉદ્દેશ્ય સાથે કામ કરતી ગુજરાત કેન્સર રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ રેડિયેશન થેરાપી સતત આધુનિક ઉપકરણો થકી તેનું મેડિકલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર
મજબૂત બનાવી રહી છે. ગુજરાત કેન્સર રિસર્ચ એન્ડ ઇન્સ્ટિટ્યૂટ GCRI દેશમાં રેડિયોથેરાપી માટેના અદ્યતન કેન્દ્રોમાંથી એક છે. અહીં દરેક દર્દીની જરૂરિયાતો અનુસાર ઝડપી, સચોટ અને ઓછી આડઅસર સાથેની સારવાર પૂરી પાડવામાં આવે છે. સંસ્થા પાસે અત્યાધુનિક રેડિયેશન ટેકનોલોજી ક્ષેત્રે અત્યાધુનિક કહી શકાય તેવી સાયબર નાઇફ ટ્રીમ, લિનેક અને ટોમોથેરાપી જેવી સેવાઓ ઉપકરણો અંદાજિત 95 કરોડના ખર્ચે ઉપલબ્ધ કરવામાં આવી છે. ગુજરાત સરકાર અને ભારત સરકારના સહયોગથી ધ ગુજરાત કેન્સર એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ મેડિસિટી અમદાવાદ ખાતે 1C બ્લોકના સેકન્ડ બેઝમેન્ટમાં અત્યંત આધુનિક રેડિયોથેરાપીના મશીનો કે જેની અંદાજિત કિંમત 95 કરોડ જેટલી છે તે વસાવવામાં આવેલ છે. તે અત્યંત આધુનિક મશીનો જોઈએ તો સિટી સિમ્યુલેટર, બ્રેકીથેરાપી, ટ્રુબીમ લિનિયર એક્સિલેટર, ટોમોથેરાપી અને સાયબર નાઇફ નામના મશીનો છે. તેમાંથી એક મશીન સાયબર નાઇફ કે જે સમગ્ર દેશમાં સરકારી હોસ્પિટલોમાં ફક્ત GCRI ખાતે જ અવેલેબલ છે અને તે મશીન દ્વારા દર્દીઓની સારવાર કરવા માટે અમારી ટીમ હંમેશા કટિબદ્ધ હોય છે. હાલમાં પ્રયાગરાજમાં મહાકુંભ મેળો યોજાયો છે. ત્યારે મહાકુંભમાં રોજના લાખો શ્રદ્ધાળુઓ, યાત્રાળુઓ તેમજ સાધુ સંતો જાય છે. ત્યારે મહાકુંભમાં જતા યાત્રાળુઓને રહેવાની તેમજ જમવાની પ્રશ્ન સતાવે છે. ત્યારે સુરતમાં અડાજણમાં આવેલ ગંગેશ્વર મહાદેવ મંદિર ટ્રસ્ટ દ્વારા ત્યાં જતા શ્રદ્ધાળુઓ માટે રહેવાની તેમજ જમવાની વિનામૂલ્યે સુવિધા કરવામાં આવી છે. હાલમાં પ્રયાગરાજમાં મહાકુંભ મેળો યોજાયો છે. ત્યારે મહાકુંભમાં રોજના લાખો શ્રદ્ધાળુઓ, યાત્રાળુઓ તેમજ સાધુ સંતો જાય છે. ત્યારે મહાકુંભમાં જતા યાત્રાળુઓને રહેવાની તેમજ જમવાનો પ્રશ્ન સતાવે ત્યારે સુરતમાં અડાજણમાં આવેલ ગંગેશ્વર મહાદેવ મંદિર ટ્રસ્ટ દ્વારા જતા શ્રદ્ધાળુઓ માટે રહેવાની તેમજ જમવાની વિનામૂલ્ય સુવિધા કરવામાં આવી છે. ટ્રસ્ટ દ્વારા 25 જેટલા રૂમો બનાવવામાં આવ્યા છે, જ્યાં એક રૂમમાં 5 થી 7 જણા રહી શકે છે. તેમાં સવાર સાંજનું જમવાનું તેમજ સવાર સાંજના નાસ્તાની પણ સુવિધા કરવામાં આવી છે અને તે પણ વિનામૂલ્યે. ત્યારે ત્યાં કોઈ પણ જવા ઈચ્છતું હોય તો જતા પહેલા ગંગેશ્વર મહાદેવ મંદિરમાં તેનું રજીસ્ટ્રેશન કરવાનું રહેશે, જેથી ત્યાં તેમને તમામ સુવિધાઓ વિનામૂલ્યે મળી શકે છે. ત્યારે મંદિરના ટ્રસ્ટી તેમજ મહારાજ દીપક જોશી દ્વારા શ્રદ્ધાળુઓને સેવાનો લાભ લેવા માટે અપીલ કરવામાં આવી છે. સાથે જ કોઈ ભક્ત આ માટે કોઈ દાન આપવા માંગતું હોય તો તે માટે પણ અપીલ કરવામાં આવી છે. ગંગેશ્વર મહાદેવ મંદિર ટ્રસ્ટ અને મારું નામ દીપકભાઈ જોશી અને હું અહીંયા મહારાજ તરીકે સેવા આપું છું. દીપકભાઈ, કુંભ મેળામાં કઈ પ્રકારનું આયોજન ગંગેશ્વર મહાદેવ મંદિર ટ્રસ્ટ દ્વારા કરવામાં આવ્યું છે? આ જે કુંભ છે તે આવનાર 144 વર્ષ પછી અમૂલ્ય અને અનુકૂળ અવસર લઈને આવ્યો છે કે જે આપણને પ્રાપ્ત થયો છે, આટલો દુર્લભ કુંભનો અવસર. તેમાં ટ્રસ્ટ દ્વારા 2 સમય ભોજન, સવાર સાંજ ચા નાસ્તો અને રહેવાની ઉત્તમ સગવડ કરવામાં આવી છે. એ પણ વિના મૂલ્યે કે જ્યાં કુંભના અંદર આપ જોશો તો આપણને ખબર પડશે કે જ્યાં 5000, 7000, 10000 કેવલ 10 બાય 10 ના એક કોટેજ પ્રાપ્ત થાય છે, ત્યાં ટ્રસ્ટ દ્વારા વિના મૂલ્યે રાખવામાં આવ્યું છે, ભોજન નાસ્તા સહિત. આપણા દ્વારા કેટલા કોટેજ ત્યાં બનાવવામાં આવ્યા છે? આપણા દ્વારા 25 રૂમો બનાવવામાં આવ્યા છે અને દરેક રૂમના અંદર 7 થી 8 વ્યક્તિ એનો લાભ લઈ શકે એ રીતની વ્યવસ્થા કરવામાં આવી છે. અને હિન્દી ભાષી જે રસોઈયા છે એ પણ રાખવામાં આવ્યા છે અને આપણા અહીંથી જે સુરતીઓને અનુકૂળ આવે એવા ગુજરાતી રસોઈયાને પણ અહીંથી સાથે લઈ જવામાં આવ્યા છે. એવા 20 થી 22 જણનો આપણા મંદિરનો જ પોતાનો સ્વયંસેવકોનો સ્ટાફ ત્યાં કાર્યરત છે. કરોડોની સંખ્યામાં લોકો ત્યાં આવતા હોય છે, કે પ્રકારે અન્ય વ્યવસ્થાઓ પણ ત્યાં કરવામાં આવી છે? આજે 1 થી લઈને 28 સેક્ટર બનાવવામાં આવ્યા છે અને દરેક સેક્ટરના અંદર પોલીસની, ત્યાંના સ્થાનિક પ્રશાસનની એટલી સુંદર વ્યવસ્થા છે. કારણ કે યોગીજીએ આપે સાંભળ્યું હોય તો ઇન્ટરવ્યુમાં કીધું છે કે ભલે આવવાના હોય 20 લાખ પણ એમણે તૈયારી કરી છે 30 લાખની. વૃદ્ધો માટે અને તે બીજી કઈ પ્રકારની વ્યવસ્થાઓ છે? વૃદ્ધો માટે જે કોઈક પણ વયોવૃદ્ધ હોય અને આવવા માંગતા હોય તો તે પોતાના ઘરના માધ્યમથી અને ટ્રેન અને બસના માધ્યમથી કુંભના ગેટ સુધી પહોંચી શકે અને કુંભના ગેટથી આપણા પંડાલ સુધીની વ્યવસ્થા આપણા ટ્રસ્ટ દ્વારા કારમાં કરવામાં આવી છે કે કારમાં એને લાવી શકે અને મૂકી જઈ શકે. લોકો કઈ પ્રકારે તમારો સંપર્ક કરે અને શું કહેશો લોકોને? આ જે વિચાર છે અમારા પ્રમુખ શ્રી ચિનુભાઈનો વિચાર હતો અને જેમણે અહીંયા રજૂઆત કરીને એમનો વિચાર દરેકને ગમ્યો, તો એમના જ હાથમાં આ કાર્ય છે. આમ તો અમારા દરેક ટ્રસ્ટ આ કાર્ય સંભાળી રહ્યું છે, પણ જ્યાં હાજરમાં હાલમાં ત્યાં છે ત્યાં અમારા પ્રમુખ શ્રી ચિનુભાઈ 99 250
12 4 76 એ એમનો કોન્ટેક્ટ નંબર છે કે જે તમારે મંદિર ગંગેશ્વર મહાદેવે પણ નોંધાવવો હોય તો અહીં પણ નોંધાવી શકો અને અહીંનું નોંધાયેલા ડેટા તમારા ત્યાં અલ્હાબાદ મોકલવામાં આવશે, જેથી તમે ત્યાં જાઓ તો તમારું નામ અને સરનામા સહિત આપણને રૂમ પ્રદાન કરવામાં આવશે. મેસેજ આપશો અને દાન પણ તમે સ્વીકારો છો આના માટે? આ એક કાર્ય વિનામૂલ્ય કરવામાં આવ્યું છે ટ્રસ્ટ દ્વારા, કારણ કે દુર્લભ યોગ અને સંયોગ બન્યો છે અને એ યોગ અને સંયોગના અંદર ટ્રસ્ટને કેવલ એક જ વિચાર હતો કે સાધુ સંતો બ્રાહ્મણો અને કુંભમાં સ્નાન કરવા આવનાર યાત્રાળુઓ માટે વિનામૂલ્ય કંઈક આપણે કરીએ, જેમાં રહેવાની, 2 સમય નાસ્તા ચાની અને 2 સમય ભોજનની ઉત્તમ વ્યવસ્થા કરવામાં આવી છે, એ પણ વિનામૂલ્યે. એટલે દરેક સુરતીઓવાસીઓને, દરેક ભક્તોને બસ માત્ર એક જ વિનંતી મારી કે આપ જો દાન આપવા, આપનું યથાશક્તિ દાન, જે કંઈક યથાશક્તિ દાન આપવા માંગતા હોય તો એ દાન આપનું કુંભમાં, મહાકુંભમાં વપરાશે. કદાચ આપ જઈ પણ નહીં શકો, આપનું દાન એ સાધુ સંત, એ બ્રાહ્મણ, એ યાત્રાળુઓ સુધી પહોંચે તો પણ આપણા ઉપર ભગવાનની અસીમ અનુકંપા થતી હોય છે. તો ત્યારે ગુજરાતની વાતમાં વિરામ લઈએ. વધુ સમાચારો જોવા માટે જોતા રહો જનાદેશ ન્યૂઝ. નમસ્કાર.